તો ઘણો બધો સામાન કરિયાવરનો કરિયાણાનો સામાન લેવાનો છે. ફેમિલી હવે ટમેટા લઈ લઈએ. ટમેટાનું શું છે ભાઈ? 500 કરજો ને. ડુંગળીનું શું છે? આવું છે ભાઈ. જો ભાઈ માર્કેટ આવીને અને અહીંથી આપણે લેવાનું છે શાક બકાલું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. અથુભાઈ અત્યારે તૈયાર થઈ ગયા કારણ કે અમે છે અત્યારે ભગોડા અને ભગોડાથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જવાનું છે મવા થોડી ખરીદી કરવા માટે પ્લાનિંગની. તો ઘણું બધું લેવાનું છે એ તો ત્યાં જઈને ખબર પડી જાય. અચ્છા, પથ્થુભાઈનો અવાજ આવતો હોય કે ન આવતો હોય ખબર નહીં, હેલ્મેટ પહેરો છે એટલે કંઈ નહીં. તો બસ નીકળીએ ધીમે ધીમે કારણ કે રાતે અહીંયા માતાજીના ભગોડા રોકાણા હતા. બ્લોગ આવી ગયો હશે, જોયો હશે. તો અત્યારે ભગોડા જવાનું છે. ઓલા ભગોડા જયમાં મગર મવા જવાનું છે થોડી ખરીદી કરવા માટે. અટાણું કરવાનું છે આપણે ઘણું બધું કારણ કે એક પ્લાન છે એટલે એ માટે એનું થોડીક ખરીદી કરવાની છે. તો કંઈ નહીં, આપણે કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડી જાય. અને ચેનલ પર જો ખાસ કરીને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છે બ્લોગમાં આગળ અને નીકળીએ હવે ધીમે ધીમે કારણ કે 8:30 જેવો ટાઈમ થઈ ગયો અને ખરીદી ભાઈ ઘણી હજી કરવાની છે. પ્લાનની બધું આમથી આમ બધું લેવાનું છે અને ખાસ તો અમને ખબર નથી ક્યાં શું મળતું હોય કારણ કે આપણે આમ મવાની માર્કેટની ખબર ન હોય. તો કંઈ નહીં, જઈએ અને જોઈએ શું છે શું નહીં બધી ખબર પડી જાય. કન્ટિન્યુ રહેજો બસ. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is પોગી ગયા મસ્ત મવાની માર્કેટની અંદર અને હવે અહીંથી આપણે થોડીક ખરીદી કરવાની છે. થોડુંક બકાલું ને એવું બધું લેવાનું છે, બનાવવાની વ્યવસ્થા કરવાની છે બધી. તો ઘણો બધો સામાન કરિયાવરનો કરિયાણાનો સામાન લેવાનો છે કેમ કે થોડીક જીભ કેટલા દિવસ પછી બ્લોગ શૂટ કરીએ એટલે જીભ થોડીક ઓલી થાય છે મને. અને કાંઈ નહીં, થોડુંક સબ્જી ને એવું બધું લેવાનું છે કારણ કે જમવાનું બનાવવા માટે બધી વસ્તુ લેવાની છે અહીંથી. અને નાઇટ ટ્રીપ છે અમારી આજે. તો કંઈ નહીં, બ્લોગ આવી જાય એટલે ખબર પડી જાય. અને પથ્થુભાઈને થોડુંક અજીબ લાગે ને કેમ કે કેટલા દિવસ પછી લેંઘો ને એવું બધું લેવાનું છે, ટોપીને બોપીને. તો પહેલાં તો ખબર નથી તો દોસ્તારને કોલ કરીએ. અહીંયા મવામાં છે દોસ્તારને કોલ કરીએ અને બોલાવીએ. નહીંતર પૂછી લઈએ ફોન કરીને ક્યાં બધું મળી જાય શું છે કારણ કે અમને બોલાવી જ લઈએ. આપણે ફ્રી હોય તો બોલાવી જ લઈએ. બોલાવી ફ્રી હોય તો આવશે ભાઈ. આપણે કન્ટિન્યુ રહેજો અને હજી આપણે જવાનું છે અંદર શાક બકાલો લેવા માટે. શાક બકાલો લેવા માર્કેટમાં જવાનું છે આપણે. પહેલ છે માર્કેટમાં જવાનું છે ભાઈ. પબ્લિકમાં મજા આવશે. બંને કોલ કર્યો છે અને લોકેશન નાખે છે. એની દુકાને જવાનું છે આપણે અને ત્યાંથી પછી ભાઈને પૂછી અને કંઈક વિચારીશું. ફેમિલી આપણે થોડી ઘણી ખરીદી કરી લીધી છે અને આ ટોપી ને એવું બધું મફલર ને લઈ લીધું છે કારણ કે ઠંડીમાં માહોલમાં આવી જઈએ બહુ મલાલી બાજુ મલાલી. કાંઈ નહીં તો ભાઈ લેંગો લઈ લીધું છે, ટોપી ને એવું બધું. તો હવે જઈએ છે ભાઈની દુકાને. લોકેશન પણ આવી ગયું. તો બસ હવે માર્કેટમાં જઈએ આપણે. પબ્લિક ભાઈ જોરદાર છે. કાંઈક શું હોય એવું લઈ ગયું પણ હવે જાજુ આપણે જોવું નથી ને કે કોક મારશે આપણે તો અહીંથી કોટોડા જતા યાર રસ્તો ને. હા એ આવે રસ્તો. હા એ ભાઈની દુકાન તો અહીંયા ભાઈની દુકાન આવશે. જવા દે અહીં મેં જોઈએ ભાઈની દુકાન તો મળી ગયું. થોડીક વાર વાત કરી અને ભાઈને મળ્યા, મજા આવી ખૂબ. અને અત્યારે જાય છે ખાડે ભાઈ. ભાઈને એ જ પૂછવાનું હતું માર્કેટ ક્યાં છે. તો ભાઈ ખાડે જવાનું છે અત્યારે આપણે. અને પાન ખાઈ લીધા છે અત્યારમાં મીઠા મસાલાવાળા. હાલો તો દાદાને પૂછી લીધું છે મસ્ત દાદાને પૂછ્યું ભાઈ. નામ થોડું મસ્ત દાદા છે પણ દાદા હારા હતા. દાદા હારા હતા, હારો જવાબ આપે. એ બધા અત્યારે હારો જવાબ આપે. કઈ નહીં, તો બસ દાદાએ રસ્તો સીધો છે કે અહીંથી સીધા વયા જાવ, સીધા ખાડે જાઓ. એટલે જઈએ હવે ખાડે. ખાડો મતલબ ખાલી નામ છે ખાડો. એટલે માર્કેટ અહીંયા બકાલા માર્કેટ ભરાય એટલે ખાડો ટૂંકમાં કહેવાય. મગન દાદાનું કૂતરું કહેવાય. મગન દાદાનું કૂતરું પણ કહેવાય. અને આવી જાય ભાઈ જો એટલે બધી માર્કેટ અત્યારે. અને અહીંથી આપણે લેવાનું છે શાક બકાલું. પછી ભાઈ આગળ માર્કેટમાં ઉતારવાના છે શાક બકાલું લેવા ઉતાર. પહેલી વાર માર્કેટમાં આવ્યો છે પણ મોવાનું. ભાઈ માર્કેટ ગજબ છે ભાઈ. આપણું રોડ ઉપર તો બકાલું ગોતીએ. અત્યારે પથ્થુભાઈ આપણે છે ને ભાઈ બટાકાની ખરીદી કરે છે અત્યારે. શરૂઆત કરી છે અહીંથી અને પલારેલું કઠોળ ગોતવાનું છે ખાસ કરી. પલારેલું એ તો હજી વાર લાગી ગયા કેમ કે હજી રેકડી આવી નથી. હા તમે કેમ લીધું કેમ? હા ભાઈ કે એમ ખબર પડે હવે કેટલાનું કિલો. માઇક તમારે ચાલુ છે? સરસ છે.
તો 500 ગ્રામ બટાટા લીધા સ્ટાર્ટમાં. મોટા ગાંઠિયા નાખો. એટલે ભાઈ પણ તમને આમાં ખબર હોય બધું, અમને ન ખબર હોય મોટા ગાંઠિયા નાના ગાંઠિયા પણ. હે પતુભાઈ? હે કારણ કે તમે રસોઈયા છો. તમારે બનાવ હોય તો કમેન્ટ કરજો તો બનાવી દઈએ અમે. ત્યાં આવશું ઓર્ડર લેવા. હવે પતુભાઈ અત્યારે બધું લહણ ને બટેકા ને એવું બધું કરી દીધું તો હજી કઠોળ લેવા જવાનું છે. ડુંગળીનું શું છે? 30 કિલો. કિલો લઈ લે. કિલો આપી દે. ફેમિલી હવે ટમેટા લઈ લઈએ. હવે ટમેટાનું શું છે ભાઈ? 500 કરજો ને. પતુભાઈ જોઈજો આપણે 4-5 જણાને જમવાનું બનાવવાનું છે. ગામનું રહોડું નથી કરવાનું. અરે થઈ જાય. અરે એમાં કાંઈ ઘટે તમારી નહીં. રીતે લેજો એમ. અરે કાંઈ ઘટે નહીં એમાં. હા ભાઈ, આપણે ખબર ન હોય પતુભાઈ એટલે એની રીતે બધું લે. કારણ કે પતુભાઈને જ બનાવવાનું છે. કામ મપાઈ છે ભાઈ પતુભાઈ. તમારું બનાવવું હોય તો કહેજો તો અમે આપણે ઓર્ડર લઈ શકશું. ટમેટા ને હે નહીં ના ઈ બધું લઈ લે. નહીં કીધું એમાં લખેલું છે. એટલે ઈ વિરાટભાઈ લેવાનું છે, આપણે નથી લેવાના ભાઈ. ના એને આમ જો એ હું કીધું કે બે કે સબકું લઈ લેજો. આ તો પૂછી લે એને ફોન કરે તો અત્યારે આવું બધું ખરીદી કરીશ. મજા આવે છે ભાઈ માર્કેટમાં રખડવાની. તો ભાઈ શું લેવાનું છે? શું લેવાનું બાકી છે પતુભાઈ? હા હવે લેવાનું છે કરિયાવર કરિયાવર લેવાનું છે ભાઈ. કરિયાવર પથ્થર છોકરીનું આણું છે. કઠોળ પણ લઈ લીધું અને પતુભાઈ બેઠી છે. ભાઈ આપણે ભાઈ વિરાટભાઈ દોસ્તાર જ છે ને. અને તો ભાઈ કઠોળ અહીંથી લઈ લીધું અને હવે થોડુંક શું કહેવાય સાન મોરસ ને એવું બધું લેવું જોઈએ ને, તેલ ને એવું બધું. તો જાય જાણી કરિયાણા વાળાની દુકાને આવું બધું છે. થોડુંક કોથમરી ભૂલાઈ ગયો. કોથમરી ને બધું શાકાઈ બી લેવાના છે. કઈ નહીં હાલો. થઈ નહીં. હા બસ 10 ની આપી જો. એ તો જો અત્યારે બધું મસ્ત ખરીદી થઈ ગઈ છે. તો બે શાકો લેવાની છે. આ બધું કટિંગ કરવા માટે શાકો તો જો એટલે બે શાકો લઈ લઈ અને શાકો પણ જો અહીંયા મળી જાય. અરે અહીંયા મળી જાય. શાકું નથી ભાઈ. હાલો આમાં કાંઈક હતી. હવે આમાં બધું મિસ્ટેક વાળું થઈ ગયું ભાઈ. તો આ એક થેલી લઈ લીધી છે 10 રૂપિયાની. આપી દીધા કે નહીં ના? આ બધું ભૂલી જાય જો ભાઈ. કારણ કે પકડવા મારું ને ઓલી થેલી ખોટી ફાટી જાય. અહીંથી સાકું લઈ લઈએ છે મસ્ત બધું સબ્જી કટિંગ કરવા માટે. ભાઈ આ બે સાકું કાઢી ગયો. હાલો દેખાડે કે ન દેખાડે એ તો ખબર નથી, પણ આ તો સબ્જી કાઢવાનું છે. આવું છે ભાઈ જો ભાઈ માર્કેટ આવીને. આમાં બધું લઈ લીધું અને હવે તેલ ને એવું લેવાનું છે. બધું મેળશું તેલ અને મતલબ દુકાનનો સામાન બધો હવે લેવાનો છે. કરિયાણું ભાઈ. તો આ મચ્છી માર્કેટ પણ જો ભાઈ અહીંયા જ છે. એવું આપણો વિષય નથી કાંઈ નહીં. તો બસ હવે કરિયાણા વાળા ના જાય અને તેલ ને એવું બધું લઈ. તો અત્યારે અહીંથી તેલ ને એવું લઈએ છે ભાઈ. મિરચી ને એવું બધું, હળદર ને સાન મોરસ ને એવું બધું લઈ લઈએ. અહીં ચીઝી જોઈએ એ બધું લઈ લેજો. મસાલા ને બસાલા લઈ લે પછી કઈ ટાઈમ નહીં રહે. હા હવે અમે ઘંટી છે ને ભાઈ લોટ ધરાવે ઘઉંનો રોટલી બનાવવા માટે. ઘઉં અહીંથી દુકાને જ લીધા. બધો સામાન અહીંથી મળી ગયો. બધો સામાન કઈ જવું ન પડે. બધો સામાન અહીંથી એક દુકાનેથી જ મળી ગયો. ખાલી લોટ હતો ને એટલે અહીંયા બાજુમાં આમાં ઘઉં હતો ને ના ધરાઈ આવ્યા અને અહીંથી ઘઉં લઈ લીધું. હવે કઈ બાકી નહીં. હવે કઈ બાકી જે આપણે કરશું ત્યારે યાદ આવશે. બીજી તો કઈ હા હવે જે બોલાવાનું હશે જ્યારે ના ઓલા ઉપર હશે ને ત્યારે બધું યાદ આવશે. કઈ વાંધો નહીં. હાલો અત્યારે ભાઈ પતુભાઈ જશે ઘઉંનો લોટ ધરાઈ ગયો હોય તો લેવા માટે. બસ તો બધી ખરીદી થઈ ગઈ છે. તો હવે નીકળીએ સમઢિયારા સાઈડ અને નાથી પીછે નાઇટમાં છે જવાનું બપોરે. તો એ નેક્સ્ટ બ્લોક આવી જાય. કંઈ નહીં અત્યારે જો લોટ ધરાઈ જશે પતુભાઈ લઈને આવેશ તો અત્યારે અહીંથી નીકળીએ. જો અત્યારે અમે પીઠાધાન ઘેર પગી ગયા. પીઠાધાન થોડુંક કામ છે એટલે થોડુંક એડજસ્ટ કરે છે. એનું કામ પતી જાય પછી અમારી પાસે આવશે. હું અત્યારે ભણવા બેઠી જઈશ કેમ કે ભણવું એ જરૂરી છે, મહત્વનું. ભાઈ જો અમે પગી ગયા સમઢિયારા અને અહીંથી થોડોક સામાનનું ને એવું બધું એડજસ્ટ કરવાનું છે ગોદડાનું. તો બસ આગળ બધું તું કહી દેતો ને નગર પછી બીજો બ્લોગ નહીં છે. જો ભાઈ મસ્ત સમઢિયારા સ્ટોપ કર્યો છે અહીંયા આપણા પ્રતાપભાઈના દોસ્તારની ઘરે. તો અહીંયા જમીભાઈ
અને બસ હવે અમારી ટ્રીપ ઉપર નીકળવાની તૈયારી છે બસ અત્યારે. તો કંઈ નહીં, આ બ્લોગને અહીંયા પૂરો કરીએ અને આશા રાખીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે. તો જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી જશે પાછા નેક્સ્ટ બ્લોગમાં. આવતી ભાઈ ભાઈ, જય મા વગર. તો ભાઈ આ ભાઈની ના જેમાં મજા આવી પ્રતાપનો દોસ્તાર છે ભાઈ આપણે. ચાલો કાંઈ નહીં, મળી જશે હવે નેક્સ્ટ બ્લોગમાં. અને જોવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો, મજા આવશે. એક નેક્સ્ટ બ્લોગ આવશે ને આના પછીનો, જોવાની ખૂબ મજા આવશે. એટલે કંઈ નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.